સિહોર નગરપાલિકા વોર્ડ નંબર 4 પાણીની લીકેજ લાઇનને લઈને જયેશભાઈ રાઠોડ તથા જયરાજસિંહ મોરીની ઉગ્ર રજૂઆતને લઈને કામગીરી હાથ ધરવામાં આવી। बीमारी होती है મંજૂરી માટે કઈ દીધું પૈસા સમયાંતરે રોડ ઉપર જે પાણીની પાઇપલાઇન નીકળી છે તે તૂટી જવાના કારણે ઘણા જ ટાઈમથી પાણી વેસ્ટેજ જાય છે। મારી તરફથી પણ 2-3 વખત મેં નગરપાલિકામાં ફરિયાદ કરે છે। સિહોર નગરપાલિકાના સભ્યોના નેતાજીએ પણ ફરિયાદ કરી હશે, તેને કારણે આજે એટલા લાંબા ટાઈમ બાદ રિપેરિંગ માટે ટીમ આવેલ છે અને રિપેરિંગનું કામ હાલ ચાલુ છે। આ દરમિયાન કેટલા લીટર પાણી વેસ્ટેજ ગયેલ છે તે નગરપાલિકા સત્તાધીશોને તેમજ વહીવટદારને તેમજ કર્મચારીગણને તેમજ અધિકારીગણને ખ્યાલ આવે કે આ કેટલું પાણી વેસ્ટેજ ગયું છે। પાણી સમયસર ન મળતું હોય અને એટલું બધું પાણી વેસ્ટેજ જતું હોય તે બાબતે સત્તાધીશો તેમજ વહીવટદાર દુર્ગત જેવે છે। અસ્તુ જય હિન્દ વંદે ભારત। સાહેબ, તમારો વિસ્તારમાં કચરાનો કાંઈ પ્રશ્ન હતો? કયો? ડોર ટુ ડોર કચરા બાબતમાં છે। ડોર ટુ ડોર કચરા બાબતે મેં ઓનલાઈન ફરિયાદ નોંધાવેલ છે। એમાં 5 દિવસે તેનો પ્રશ્નનું સોલ્યુશન આવશે એવું મને લખાઈને આવેલ છે। તો 5 દિવસ સુધી કચરો અમારે હંગરી રાખવાનો ઘરે, અગર તો નગરપાલિકા તરફથી તેમજ ચાલુ સત્તાધારી પક્ષથી એવું જાહેર નિવેદન આપવું પડે કે દરેક રહીદારોએ કચરો પોતાની જાતેથી ઘરે એકઠો કરી અને જે તે જગ્યાએ નિકાલ કરવા જવો જોઈએ। આજરોજ ભાવનગર હાઈવે પાસે દાદાની વાવની સામે 01 પમ્પિંગ સ્ટેશન આવેલું છે। એની યારે જોઈન્ટ આપેલી એક જૂની લાઈન છે, જે 35-40 વર્ષ જૂની એક્ટિવેશન લાઈન છે। એ લાઈનમાં લગભગ 1.5-2 વર્ષથી પાણી લીકેજ થતું હતું। વચ્ચે બંધ થઈ ગયેલું હતું, પણ છેલ્લા 2 કે 3 મહિનાથી પાછું કન્ટિન્યુ ચાલુ છે। એક R&Dમાંથી રોડ નેશનલ હાઈવેને સોંપણો એટલે રિપેરિંગ કરવામાં થોડીક વાર લાગી।
નેશનલ હાઈવેમાં 2 દિવસ અગાઉ કે 3 દિવસ અગાઉ લેટર કરીને મંજૂરી લઈને આજની તારીખમાં રિપેરિંગ ચાલુ છે. જે ખાડિયા વિસ્તારમાંથી આવતા લોકો ગૌરંગ ભારત સોસાયટીમાંથી પાણી કન્ટિન્યુ રોડ ઉપર રહેતું હતું, તો આજ 2 દિવસમાં રિપેર થઈ જાય છે. તો એ જે પાણીના હિસાબે મુશ્કેલી પડતી હતી રોડ ઉપર, એનું નિરાકરણ આવી જશે. અને એને હિસાબે જે વિસ્તાર પાણીની સપ્લાય ચાલુ હતી એ 1 દિવસ લેટ ચાલુ થશે. દર્શનથી ગુંદાળો સુધી પાણી સપ્લાય ચાલુ હતી. વોર્ડ નંબર 4, 3, 2 એ બધામાં પાણીની સપ્લાય પણ 1-2 દિવસ લેટ થાય છે. રિપેરિંગ કામ ચાલુ છે. આપ પાછળ જોઈ શકો છો કે સવારથી રિપેરિંગ ચાલુ છે. એ રિપેરિંગ થઈ ગયા પછી આવતીકાલથી ફરીવાર પાણીની સપ્લાય ચાલુ કરવામાં આવશે.